એ જીવનને જોવા જાવ તો સિક્કાની બે બાજુ જેવું જીવન છે. એક બાજુ સુખ તો બીજી બાજુ દુઃખ. ફરજિયાતપણે સિક્કાની બંને બાજુ જીવનમાં જીવવી જ પડે છે. આ ખેલ એવો છે કે એમાં કોઈ નથી હારતું કે નથી જીતતું, બસ રમ્યા કરે છે. જે સુખમાં ફૂલાઈને દુઃખમાં રડે એ જીવન જીવવાની મજાને છોડી દે છે. જો સુખ દુઃખી જીવનમાં તડકા છાયા જેવા છે, એ આવ જાવ કર્યા કરે, પણ ક્યારેક શિયાળાનો તડકો એ આપણા શરીર હાટું સારો કહેવાય, એટલે કોક દીક લેતો રહેવો. હવે આ બધી છે ને જીવન જીવવાની એક યુક્તિઓ છે. આવી રીતના જીવન જીવો તો તમે સિદ્ધિ કંઈક પ્રાપ્ત કરી શકો. બાકી જો જિંદગી ગોટાળે ચડી જાય ને તો આખી જિંદગી ગુંસ ઉકેલવામાં જ નીકળી જાય છે. એટલા માટે આ જીવન યાત્રામાં કંઈક પામવું હોય, લક્ષ્ય સુધી પહોંચવું હોય તો રસ્તામાં ખાડા ખબડા કીચડ આવે, પણ લક્ષ્ય સુધી પહોંચાડે ખરા. એટલે માટે આપણે યાદ એ રાખવું જોઈએ કે આ યાત્રામાં આજે રાત છે તો કાલે સવાર પડશે, આજે દુઃખ છે તો કાલે સુખ આવશે.